હેલો ગાઈસ, તો જો અત્યારે મારા ફઈની છોકરીના ઘરે બધા જાય છે ને, મારા જે ફઈ એક્સપાયર થઈ ગયા હતા એમની દીકરી અહીંયા આવી ગઈ છે ને, તો બધા અત્યારે એના ઘરે જાય છે. તો આપણે જો કપડાં ચેન્જ કરીને, ખાસ મારી પાસે લાઈક વ્હાઇટ કલરની તો કોઈ કુર્તી નથી, એક હતી પણ એ મને લાઈક બહુ ફિટ થાય છે, બહુ જૂની છે, એટલે આપણે વ્હાઇટ કલરની કુર્તી કે એવું સીવડાવી નાખશું. તો જો બ્રાઉન કલરની આ કુર્તી છે તો આપણે પહેરી લીધી છે, અને આ કુર્તી છે ને અસ્તરવાળી છે, એટલે ગરમી બહુ જ થાય, પણ તો અત્યારે આપણે પહેરી લીધી છે. અને આપણે પૂછશું મમ્મીને, જો મમ્મીને આવવું હશે ને તો રેપિડો કરશું, અધરવાઇઝ એક્ટિવા લઈને જવાનું વિચાર છે. અત્યાર સુધી એક્ટિવા લઈને જતી ને તો બધા રસ્તા મને ખબર હોય, પણ મારા આ બેને છે ને ઘર ચેન્જ કર્યું છે ને, તો એનું ઘર મને ખબર નથી કઈ જગ્યાએ છે. એટલે હું નીરવને પૂછી જાઉં અને મેપમાં જોઈ લઉં કે ક્યાંથી વળવાનું છે તો એનું ઘર આવશે. એટલે કાં તો રેપિડોમાં જાઉં અને કાં તો એક્ટિવા લઈને જાઉં. અને તડકો બાપ એટલો ખતરનાક છે ને કે વાત જવા દો. તો અમે જો 4:30 વાગે ઘરેથી નીકળ્યા હતા, અને અત્યારે વાગવા આવ્યા છે 6, અને નીબુભાઈ જો હજી હુતા જ છે. અને રિટર્નમાં જો આપણે ચોકોબાર લેતા આવ્યા છીએ ખાવા માટે, અને 6 વાગ્યા છે ને તોય બાર બાપા તડકો એટલો છે ને કે વાત જવા દો. મને લાગે છે કે અત્યારે આવડી મોટી હું થઈ ને તો અત્યાર સુધીમાં આટલી ગરમી મેં કોઈ દી નથી જોઈ મારી જિંદગીમાં. એટલી ગરમી આ ઉનાળામાં છે. હજી ભાઈ 6 વાગે પરાણે ઉઠાડ્યા છીએ, જો કેન્ડી લઈને તરત બેહી ગયા છે. ખાહે નહીં હજી, ત્યાંથી કાંક જો લેશે રમકડા એના. નીપુ કેટલી ઊંઘ કરી તે? હે કેટલા વાગ્યાનો હૂતો તો તું? આને હુવા છે ને હું ઉપર લઈ ગઈ ને, હજી 30 મિનિટ હજી મેં એસી શરૂ કર્યું ને ત્યાં તો હુઈ ગયો. પછી એની મમ્મી નીચે લઈને વી આવ્યા હતા, કારણ કે અમારે 4:30 બહાર જવાનું હતું, એટલે આને ઉઠવું પડે, એટલે નીચે લઈ આવ્યા હતા. બાકી ઉપર 80 મિનિટે હુઈ ગયો ને. જો કેન્ડી ભાઈને મેં કીધું આ વાટકામાં આમાં મૂકી દો, ઓગળી જાય ને એટલે એ ચમચીથી ખાવા મળશે. બીજું તો હું નીરવ તારે બાકી છે કે ખવાઈ ગઈ? હા જો મેં એમાં એવું છે ઈ કેન્ડી ખાય ને કોઈને ખાવા દે. હા ઈ પકડી રાખશે. મેન નીરવે ખાઈ લીધી છે, અંકિતાબેને હજી શરૂ જ કરી છે, અને મમ્મી ધીમે ધીમે ખાઈ છે. નીબુએ જો હજી એક બટકું આમાંથી નથી ભાગ્યું. લાવો હું ખાઈ જાઉં. આ બીજું હું મારી પતી ગઈ છે ને તો લાવો આ હું ખાઈ જાઉં. આલે નીરવ તાર ખાવી છે? લાવો હું ખાઈ જાઉં. જો દીવો લાવો ભાઈ આલે આલ્યો. હજી ઊંઘમાં છે ને એટલે મૂડમાં નથી ભાઈ. જો આઈસ્ક્રીમ ખવાઈ ગયો પછી ગલેલી જો જાડુ સુધારે છે, અને નીબુને હમણાં ગલેલી આપી ને ક્યાં ગયો? એ નીબુ તારે આ ખાવું છે? મમ ખાવું છે? આ ખાવું છે મમ તારે? એને આપી ને ભાઈને તો પહેલી વાર એને ટ્રાય કરી તો મજા ન આવી, એટલે અહીંયા હવે આટા અંત મારતો. શું કેવું? ભાવે ને તો બાજુમાં જ ઉભો રહે, અને આને છે ને પેલા તાળફળી કહેતા, તો તમે શું કહેશો આને કોમેન્ટમાં કહેજો. તાળફળી ગલેલી ને એવું બધું. અને ભાઈ જો રોવાન ચાલુ કર્યો ઉઠો એટલે. તો આ તાળફળી છે ને મારા મમ્મીની ફેવરિટ હતી, એટલે મારી મમ્મી જ્યારે પણ લાવતી ને તો પેલા મને ન ભાવતી. મેં આવું કેમ ખાવું, પોચું આમ જો કેવું લાગે, એટલે મેં આવું મને ન ભાવે. પણ પછીથી મારી છે ને ફેવરિટ બની ગઈ. અત્યારે મને છે ને આ ગલેલી બહુ એટલે બહુ જ ભાવે. લાઈક સેટ પોચી હોય ની બહુ ભાવે, બહુ કઠણ હોય ની ન ભાવે. તો જો મસ્ત ની છે તાળફળી. નીબુભાઈ જો ભાઈ સોસાયટીમાં રમવા પહોંચી ગયા છે. બોલથી રમે જો એના મમ્મી હારે, જો બોલ ઘા કરે ને લેવા જાય ને બધું હાલે છે. જો અહીંયા મોટા છોકરા રમે છે, પણ નીબુ જો અહીંયા એકલા રમે છે મમ્મી હારે, ઘા કરે ને આ ને તે બધું. નીબુ ઘા કર, ત્યાં ઘા કરતો ઘા. વાહ નીબુ ને છે ને મેં ઓલું હું મમ્મી કહેવાય ગળથુથી શું કહેવાય ગળ સુધી મેં નથી પાઈ, પણ થયો છે મારા જેવું. જે જોવે ને એને ખાવું જ હોય. જો કેળાની વેફર નીબુભાઈ હાટું જ લાવ્યા છે, જો પડી છે ને તો મેં લીધી ને હાથમાં તેને ખાવી છે. અને મકાઈ હજી સુધારે છે, કાચી છે. આજે મકાઈનો ચેવડો પૌવા નાખીને કરવાનો છે, કારણ કે બપોર બહુ બધાને હેવી જ ખવાઈ ગયું છે, એટલે રાતે જો નાસ્તા જેવું કરવું છે. તો નીબુ નહીં હોતા ને ખાવું છે. નીબુ જો એને ખાવું છે, માગે છે મમ્મી પાસે. જો આજે મકાઈનો ચેવડો બનાવવાનો છે, અને નીરવને છે ને મકાઈનો ચેવડો એટલો બધો નથી ભાવતો, લાઈક મીડિયમ ભાવે છે. તો એને આપણે ફોન કરીને પૂછી જોઈએ, જો એને એ ખાવું હતી. બાકી ચા ભાખરી ખાવી હોય ચા ભાખરી, અને થોડુંક એવું ખીરું પડ્યું છે, 1-2 ઢોસા થાય ને એવું. તો એને એ ખાવું હોય ને તો એ આપણે એને ફોન કરીને પૂછી જોવું. મકાઈ તો અત્યારે વઘારી જ નાખી, કારણ કે મકાઈ આટલી છે, અને જો વધારે વ્યક્તિને ખાવું હોય ને તો પૌવા થોડાક વધારે નાખશું અથવા તો ઓછા નાખશું. અને જો આપણું તેલ ફૂલ આવી ગયું છે તો આપણે વઘારી નાખી ફટોફટ. અને હું કઈ રીતે વઘારું, હું ગમે એ વસ્તુ હોય ને એમાં મરચી સૌથી પહેલા નાખીને વઘારું. અને મમ્મી એવી રીતે કે આ મકાઈનો ચેવડો હોય ને તો ઉપરથી અડધી આમાં નાખવાની ને અડધી આવશે ને ઉપરથી મરચી નાખવાની, તો બે અલગ અલગ રીતે થાય. તો જો આજે મમ્મીના રીતથી આપણે છે ને વઘારી છે મકાઈનો ચેવડો. તો શિવાય ભાઈએ જો આજે ચોટી લીધી છે, અને આપણા જે વ્લોગ જોવે છે ને, હમણાં હું ગામડે ગઈ હતી ને ત્યાં બધા શિવાયનું પૂછતા હતા. બોલો એટલા શિવાયને બધા ઓળખવા માંડ્યા છે હવે. શિવાય હું ચોટી લીધી છે અત્યારે? હા
હા તાલી મારો હા જો તો જો આ ભાઈ છે ને 12 થી અહીં અંદર આવી ગયા છે ને હમણાં એને 1-2 દિવસ મજા નહોતી ને એટલે ભાઈ મોજમાં નહોતા હવે જો પાછા મોજમાં આવી ગયા છે ને જો દોડતા દોડતા અહીં આવે છે મગરની જેમ ફૂગી ગયો હો. હા મગરની જેમ જો આવે છે આ આ જો જો નીબુ જોવા એને આવ્યો છે. જો તાર રમકડા લઈ લેશ નીબુ ભાઈ હે નીબુ તાર રમકડા ભાઈ લઈ લેશે કે તું ભાઈ ના રમકડા લઈ લેશો હા કાનુડો થઈ ગયો જો બેહી ગયો થાકી ગયો મમ્મી ના માથે જો નીરવે બોલ ચડાઈ દીધો છે શું 6 હમણાં આંખ વઈ ગઈ હોત તો બધું થઈ જાત 6 મામો ભાણિયો બે રમે છે તમારો મુંડો રંગી નાખ્યો. હા મમ્મી આગાહી કે વઈ જાવ ને તારા બોલ પાછો વાગશે આને પૂછો ક્યાં વાગ્યો ક્યાં વાગ્યો નાનીને બોલ ક્યાં વાગ્યો અહીંયા ઈ તો ઈ અત્યાર સુધી સિવાય હતો ને બીએલો રહેતો તો નીવ તને શરમ આવી જોઈએ મોટો થઈને તું બીસો નાનાથી બોલ અહીંયા રહ્યો ઈ બોલ બોલ ગોતેસ ઓલો બોલ લેવાની પાસે જઈને ત્યાં તો બી જઈને રોવા માંડે રાયડું નાખે બોલો આમ જ કેટલો આમ તો એમ થઈને ફરતો હોય આપણને એમ થાય કે ઓહ આ તો કેટલો કંટો છે પણ બીજા નાના છોકરા અમે જો ભાઈનું કાંઈ હાલતું નથી રોવા માંડે છે ભાઈ જો અહીંયા કેવી મજાક કરે છે હમણાં ઓલા સિવાયથી તો બીતો તો હાવ નથી જબરો The next day. તો નીબુ ભાઈ જોવો ઉઠી ગયા છે નીબુ તારે અમારા બાબા આવશે હે નીબુ તારે બાબા આવશે અમારા હા કે ના હજી ભાઈ ઉઠ્યા જ છે જો ઉઠીને તરત બોલ બેટ લઈ લીધા છે આવું છે તાર બાબા કે નથી આવું હા કે ના કાંઈ નથી બોલતો જો તો આજે છે ને મારે અને નીરવને નડિયાદ જવાનું છે અમે દર મહિને જઈએ જ છીએ તો આજે તારીખ છે એટલે આપણે આજે નડિયાદ જવાનું છે તો મમ્મી જો સવારમાં દાળ ભાત મૂકે છે સૂર્ય કુકરમાં મમ્મી અમારા ન મૂકતા આજે અમે આવીને ત્યાં બહુ મોડું થઈ જાય 3 વાગી જાય હા અમાર પૂરતા મૂકી દઈએ. હા તમારા પૂરતા મૂકી દેજો કે દાળ ભાત તો નીરવ ત્યાં ખાહે પ્રેમવતીના નીરવ બહુ ભાવે પ્રેમવતીના દાળ ભાત કાંઈ વાંધો નહીં, આજ ન્યા ખાઈ લઈએ. હા કાલે અહીંયા. હા તો પેલા છે ને મને તે પ્રેમવતીનું જમવાનું બહુ ભાવતું અને હમણાંથી છે ને મને બહુ ગળ્યું લાગે છે વધારે પડતું ગળ્યું એટલે હવે નીરવ છે ને ગઈ વખતે મેં એવું કર્યું હતું કે નીરવે પ્રેમવતી ખાધું હતું અને મેં એકલી સામે ખાઈ લીધું હતું તો આજે આપણે જોઈ લેવું કે કઈ જગ્યાએ હું ખાવું એમ નીરવ તો પ્રેમવતીમાં જ જાય કારણ કે એને છે ને એના દાળ ભાત બહુ ભાવે અને મને ઓવરઓલ જ દાળ ભાત ઓછા ભાવે છે તો અત્યારમાં છે ને નીવ જેટલી રાડું નથી નાખતો ને એટલી આ નખાવે છે નીરવ કેમ નાનો હોય એવું કરે નીરવ બબા થઈ ગઈ તમારે મોટી ભાઈ એને તું એમ ખીજાય તો એ પછી રોવે જ ને આમ જો આવું કરે છે નીરવ નીબુ કોણ હેરાન કરે તને મારી દે મામાને એક બેટ બીજું હું મામી હા હું કાંઈ હેરાન નથી કરતી નીબુ મામાને કહી દે શાનમુના ખાઈ લ્યો જો જો મામાને મારે જો એને કાંઈક અડન તો આજ મને લાગે છે ઉઠો છે ને નીરવ એટલે મૂડમાં નથી બાકી તો એ મોજમાં હોય ઈ મૂડમાં જ છે 2 મિનિટ થાય ખાલી ગાડી રાઉસ થતા અને એને જો એને દૂધ નથી પીવું આ ફાફડી ને એવું ખાવું જો હા પેટમાં પડ્યું નથી પણ એને નાખવું નથી પેટમાં એટલે શું કરવી દૂધ પીતો જ નથી હા તો એવું જ કરે છે દૂધ ભાવતું નથી લાગતું એટલે થોડુંક જો અમે બધાય પી જો અમે બધાય પી દૂધ બહુ આમાંથી શું છે જો કપમાં જો તો જો નડિયાદ જવા માટે આપણે નીકળી ગયા છીએ અને નડિયાદ જવાનું હોય ને એટલે નીરવ રસ્તામાં બોલે છે મીઠી દાળ સૂકી ભાજી આપણે ક્યાં જઈએ જમવા ભૂલાઈ ગયું પ્રેમવતીમાં ઓકે આ નડિયાદમાં પ્રેમવતી જમવાનું ભાઈ એક નંબર હોય ત્યાંની દાળ મસ્ત મીઠી હોય આપણે ગુજરાતી દાળ હોય ને એવી સૂકી ભાજી રોટલી ને દેન દે નડિયાદમાં બીજું કઈ મજા આવે કે ન આવે જો કે ઘણું સારું છે નડિયાદી પફ નહીં પણ રૂટીન લાઈફમાં આ મજા આવે પ્રેમવતી એક નંબર તો નીરવ ને જો મને લાગે તું વાટ નથી જોતો ને ત્યાં જમવા માટે કે હાલો ફટોફટ નડિયાદ વયા જઈએ ને જમી આવી પ્રેમવતીમાં નડિયાદ હોસ્પિટલમાં બતાવવા આટો જઈએ છે ખાવા જઈએ છે કઈ ખબર નહીં પડતી તો જો આ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જાય ને એટલે મજા આવે ગાડી ચલાવવાની બાકી છે ને બહુ ટ્રાફિક નડે કા એ તો રહેવાનો એક્સપ્રેસમાં વાંધો ન આવે જો 10:30 વાગ્યામાં નડિયાદ પહોંચી ગયા છીએ આ છે હોસ્પિટલ રૂટીન ચેકઅપ માટે આવ્યા છે ખાલી બતાવવા માટે તો હોસ્પિટલમાં આપણા રિપોર્ટ ને એ બધું થઈ ગયું અને રિપોર્ટ આવ્યું હતું ગયા અને દર વખતની જેમ રિપોર્ટ બધા સ્ટેબલ છે અને હવે દવા લેવાની વારી છે પણ દવામાં હજી 1 કલાક જેવી વાર લાગશે એટલે મેન જાડું વિચાર્યું કે આપણે ત્યાં સુધીમાં જમી લઈએ
નકર અહીંયા ખાલી ખોટું બેસવું એની કરતાં ક્યાંક પેટ પૂજા કરી લઈએ. પ્રેમવતીનું જો ભાઈ રિનોવેશન ચાલે છે, પણ જમવાનું છે એટલે વાંધો નહીં આવે. જો પેલા આ જગ્યાએ છે ને જમતા, પણ આ જગ્યાએ જો અત્યારે બધું તોડખામાં લે છે, એટલે ઓલી બાજુ જમવાનું છે. જો પ્રેમવતીમાં જમવા આવી ગયા છે, અને નડિયાદમાં જો ભાઈ ફેવરિટ આપણું લોકેશન છે. સૂકી ભાજી છે આજે, પછી જો દાળ છે ગુજરાતી, આપણે દાળ ભાત લીધા છે, પછી ભૂંગળા છે અને રોટલી છે, અને બીજી એક સબ્જી હોતે છે. જો ડોડાનું શાક છે, એ જાડું લીધું પણ મને પસંદ નથી, એટલે જો ચાલુ કરી દઈએ ઊન જાડું. જો અમે નડિયાદમાં આવ્યા ને તો હોસ્પિટલમાં છે ને એક અંકલ મળ્યા, અને એ કહેતા હતા કે તમારો વિડીયો જે અમે છે ને હોસ્પિટલમાં એ કે આવ્યા છીએ, અને અમે વાપીથી આવીએ છીએ, અને કે અમને એડ્રેસ નહોતું, નંબર નહોતું, કાંઈ નહોતું, કે તોય અમે ગમે એમ કરીને તમારો વિડીયો જોઈ છે ને ગમે એમ કરીને હોસ્પિટલે પહોંચ્યા, અને એમને ઘણું એવું સારું એવું છે. તો મેં કીધું હોસ્પિટલની વિગત ઘણા લોકો સુધી ના પહોંચી હોય તો અત્યારે છે ને હું શેર કરી દઉં. હું જે હોસ્પિટલમાં 1 મહિનો રોકાણો હતો એનું નામ છે પીડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ, અને એ કોલેજ રોડ ઉપર છે નડિયાદ. આ એનું એડ્રેસ છે, કોલેજ રોડ, અને આ નામ આપશો એટલે તમને અહીંયા સુધી પહોંચાડી દેશે. હવે ત્યાં શું છે એ તમને કહી દઉં. અમે તો કિડની માટે બતાવવા ગયા હતા, અને ખાસ કરીને કિડની માટે જ આ ફેમસ છે, પણ અહીંયા બીજા ઘણા બધા રોગ માટે લોકો આવે છે. અને જો તમારે કિડની માટે બતાવવા આવવું હોય, ખબર નહીં આ તોતડાય કેમ છે, બતાવવા કાંઈ વાંધો નહીં, તો હાલે તોય લોકો સમજી જ જાય. તમ તારે કિડની માટે જો તમારે બતાવવા આવવું હોય તો સોમવાર અને શુક્રવાર, અને સવારે છે ને SN ગુપ્તા સાહેબ છે, જે ઘણું એવું મોટું નામ છે, અને એમને જ બધા બતાવવા આવે છે. તો SN ગુપ્તાને બતાવવું હોય તો સોમવાર અને શુક્રવાર સવારે 8 થી 11 એ અપોઇન્ટમેન્ટનો ટાઈમ છે. તો અહીંયા આવીને તમારે એમને બતાવવાનું રહેશે. અને બપોર પછી આવો તો 3 થી 5 પણ સાહેબ નહીં હોય, બીજા મેડમ નહીં હશે, તો એમને તમને બતાવી શકો છો. સોમથી શુક્ર નહીં, સોમ અને શુક્ર. અને અહીંયા તમે કિડનીનું લઈને આવશો એટલે તમને જેવું હશે, દવા હશે તો દવા આપી દેશે, અધરવાઇઝ તમને રોકાવાનું કહેશે, અને એ બધી ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળશે. અને જેટલું બી નંબર હશે, યા તો અહીંયાના, યા તો પછી પોસ્ટર હશે, એ અમે આમાં વિડીયોમાં નાખી દેશું, એટલે એમાંથી તમે કોન્ટેક્ટ કરી લેજો. અને મારી વાત કરું ને તો હું એલોપેથીની દવા લઉં છું, સાથે સાથે આયુર્વેદિકની લઉં છું. ખાલી એલોપેથી પણ નથી લેતો, ખાલી આયુર્વેદિક નથી લેતો. એટલે ખાસ કરીને મને તો આમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે. પણ તમે પણ તમારી રીતે કિડનીનું જો તમને તકલીફ હોય તો અહીંયા મુલાકાત લેજો. અને ઘણા બધા પેશન્ટ મારી જેમ અહીંયાથી સારા થયા છે, અને હજી સ્ટેબલ છે બધું. તો એવું નહીં કે મેં કીધું એટલે તમે દોડીને આવતા રહ્યો. તમારી રીતે સર્ચ મારજો, તમને લાગે મારે બતાવવું છે, રોકાવું છે, તો તમારી રીતે તમે નિર્ણય લઈ શકો છો. મને સારું થયું એટલે હું તમને સજેસ્ટ કરું. અને આટલી માહિતી જો તમને ઓછી પડતી હોય અને તમારે મારો કોન્ટેક્ટ કરવો હોય કે કાંઈ એવું પૂછવું હોય કે જે મેં વિડીયોમાં ન કીધું હોય, તો તમે મને મેલ કરી શકો છો. કારણ કે તમે મને ગમે તે જગ્યાએ પ્લેટફોર્મ ઉપર મેસેજ કરશો તો મારા સુધી મેસેજ નહીં પહોંચે, મને ખબર જ નહીં પડે તો મેસેજ કર્યો છે કે નહીં. મને મેલ કરજો, અને તમારી જે બી પ્રોબ્લેમ હોય લખજો, હું તમને સામેથી કોન્ટેક્ટ કરીશ. જો આ છે હોસ્પિટલનો ગેટ, આ મેઇન રોડ, અને આ ગેટ. બધું કામ પૂરું થઈ ગયું, દવા બવા લેવાઈ ગઈ, હવે જઈએ ઘરે. તડકો ફૂલ છે ભાઈ. જો આ જે કાર દેખાય છે ને એ સામાન્ય કાર નથી. આ મારા બાળપણમાં મને મારા પપ્પાએ લઈ દીધી હતી, ત્યારથી સાચવીને જો એકદમ ટીકડે ટીક કાર છે. કારણ કે આમના નિશાની આપણે રાખી હોય ને, હવે આ જે નીબુભાઈ હાથમાં આવી ગઈ છે, એટલે જે રીતે ચલાવે છે ને, મેં કીધું હવે આ નિશાની બહુ કઈ રહે નહીં, આજના દિવસમાં પૂરું થઈ જાય. 2 દિવસ નિશાની રહે. આમાં જો બેવાની સીટું છે ને તે માથે બેસ, તો આને માથે બેસો. તું એવડો નાનો છો નીબુ, હે? જો ભાઈ આમાં આ સેલ વાળી ગાડી છે, પણ આ મને લાગે સેલ નાખશું ને પેલા પતાવી દે. જો 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 કેતો તું તમારી પાસે તો મોટી ગાડી છે, કે આની ગાડીની શું જરૂર, કે આ મારી ગાડી. મારો જીવ આ ગાડીમાં છે, એવું છે. મોટી આવી ગઈ ને એટલે હવે નાનામાં જીવ હોય ને. તઈ હું આ ઈ સીટમાં કોણ બેસે? મામા. અને બીજી સીટમાં ભાણો. પણ કોઈ સીધી જો કઈ? આ સીધી રાખ ગાડી મારી નિશાની છે. તઈ નિશાનીની હાલત ખરાબ થઈ જાય. તઈ હું નોખી કરી નાખશે એવું લાગે. સીધી જ કરો મમ્મી. સીધી કઈ ને આટલા વર્ષોથી સાચવીને રાખીશ. જો આના હાથમાં આવી ગયા છે. જો ભાઈ આટલા વર્ષ પછી સેલ નાખ્યા ને તો ગાડી જો ચકાચક મસ્ત હાલે. જો આપણી પાસે સેલ પડ્યા એટલે નાખ્યા, ચેક કર્યું. આ નીબુભાઈ મજા આવી ગઈ. જો ઉપર બેસી ગયો છે, કારણ કે નીચે ગાડી આટા મારે એટલે. નીબુ આવી હો, ગાડી આવી. જો આવી 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 આવી. જો જોવે છે ક્યારનો. ઈ તો રમતો નથી પણ હું રમું છું. તો જો નીરવના બર્થડે ની ગિફ્ટ છે આ. નીરવ કેટલામો બર્થડે છે તારો? ઈ કે ઈ તને યાદ નથી? ઈ ખબર નહીં પણ જો એટલે એક નંબર ગાડી જો હજી હાલે છે. જો અને જો ચાર્જિંગ થઈ ગયું એટલે જો કેવી મસ્ત. હા, અને આટલા વર્ષ હાઈચવી મમ્મી ઈ જ સારું કહેવાય. આને
હે બેનભાઈ બેયની નિશાની હાચવી હતી. હા. અહીંથી તારે ઘર હતું ખબર છે ઓલા કુતરા આગળ હા, એ તો અમારે બેયની નિશાની. હા અમારે એવું હતું કે મારથી નાની ટિંકલ હતી ને એટલે મારા બધા રમકડા એને વયા જતા એટલે મારા પાસે યાદી તો કાંઈ પડી જ નહીં હોય એ કોઈ રમકડાની. સાચું નથી સુધી રહી ગઈ. આ નીંબુ આવ્યો ને એટલે ખોલી. બાકી આ વાહ મેં તો જોઈએ નથી આજ મેં પહેલી વાર જોઈ. નીરવ અત્યારે જો મને સ્ટોરી કહેતો હતો ને મેં બધાને કહી પણ નીરવ કે મેં ઓલરેડી કહી દીધી છે પણ મેં કીધું તોય તે હું જો યાદી માટે જોઈએ આપણે. વ્લોગમાં બધાને બતાવી દીધી. હા તો મારી પાસે તો મોસ્ટલી બધા છે ને કિચન સેટ જ હતા અને કિચન સેટ અલગ અલગ જાતના આવતા ને ત્યારે તો અત્યારે તો બધી વેરાયટીના આવે છે પણ ત્યારે ફ્રીજ વાળા પ્લેટફોર્મ વાળા ને એવા અમુક નવા કહેવાતા તો એવા ઘણા બધા મારા પાસે કિચન સેટ હતા. રમકડા મોસ્ટલી હું એ જ લેતી. તો નીરવ જોવો સ્ટન્ટ કરે છે હું તમને બતાવું જોવો. વાહ નીરવ જઈ લે. આયા નીંબુ આજ પણ અમાર સામે જો છોકરા ફેર છે. જો ઈ નાનો છે તોય રમું છું. નિબુન પાસે લઈ આવી તો ઈ તો હું માનું તને સીધું. આમાં ક્યાં કાઈ નથી. તારા પગ અહીંયા મારા પગમાં આવી જોઈએ હાલ અહીંયા આવી જોઈએ એવી રમતો નથી રમી. ફેલ થઈ ગયો એટલે નીંબુ કેવું છે કે મામા ચલાવે ની જોયા કરે. હા આવી ગઈ ક્યાં વહી ગઈ. નીબુભાઈ છે ને આમ શાંત તમને લાગે પણ શાંત છે નહીં ભાઈ. એમાં એવું છે એને આવડતી નથી ને એટલે જોવે છે. મને લાગે અત્યાર સુધી હચવાણી નહીં રહે હમણાં તૂટી જાય એક બે દિવસ. આજનો દી આજે 20 વર્ષથી હાચી છે ને આજનો દી છે આનો એન્ડ દિવસ છે. બર્થડે માં એનો જન્મ લીધો તો આજે એન્ડ દિવસ ડેટ છે. કેમ કે આજ નીબુ નાથમાં આવી જવાની ઈ તાન માથે બેવા ટ્રાય કરતો પણ એને એમ કે આ ગાડી ફરવા જવાનું હોય એટલે બેતો હોય. તો નીરવને જો નાનપણથી જ આ ટેવ હશે અત્યારે તે નીરવને એવી ટેવ છે કે એની વસ્તુને ક્યાંય છે ને જરી કઈ આમ કઈ થયું ન હોય બહુ હાચવે એની વસ્તુને. તો જો પેક કરીને મૂકી દીધી જો એવી રીતે એને રમકડાની એટલો હાચવતો છે. અત્યારે એની ઘડિયાળ ને બધી વસ્તુ એને આમ પ્રોપર જોઈ અને આપણે આમ જેમ તેમ મૂકી ને તો આપણને એટલું બધું કે અને નીબુ જો કે મૂકવી નથી. એટલે આપણે મૂકી નીબુ આપણે બાબા જવાનું છે મૂકી દઈએ હો. તારી છે તારી ઓ લે તાર મમ્મી દઈ દે નીરવે 20 વર્ષ ભલે હાચવી પણ હવે 2 કલાક નથી હાલવાની. આજની રાત નહીં ભળે ગાડી આમાં મૂકી દઈએ આમાં ઓકે. એને લઈને જાઉં બહાર. અંકિતાબેન ને શોપિંગ કરવી છે ને તમે ત્યાં જઈએ છીએ અને નીબુને યાર લઈ જઈશ નીબુ ત્યાં લઈ જાવીશ ગાડી. આ ગાડી બેન જાવું છે ભાઈ. આ ગાડીમાં જો કે એકોય નથી હાલે એમ ખાલી આ સેલ એનો નથી હાલે એમ જો. આજે એને આમાં બેહવાની નાકામ કોશિશ તો કરી છે હારું તો બેહી નો ગયો. તો વસ્તુ લેવા આવ્યા ને જો ત્યાં નીબુભાઈ બીજા છોકરા રમે ને તો જો લેવું છે નહીં તે અને હું ને મમ્મી બેઠા છીએ. અમારે ત્રણેયની ચોઈસ મેચ નથી થતી કા મમ્મી બધાની ચોઈસ અલગ અલગ છે ને એટલે જો બધી વસ્તુ આપણે જોઈ છે અહીંયા. તો જો અંકિતાબેનની શોપિંગ કરવા ગયા હતા અને મસ્ત વસ્તુ લઈને આવ્યા છીએ. એટલી મસ્ત વસ્તુ હતી ને પણ ની વાર હતો એટલે મેં કીધું કે આપણે છે ને પાછળથી જવું એટલે આપણે તો અહીંયા જ રહી છે એટલે ગમે ત્યાં લેવી હોય ત્યાં લઈ આવશું. તો અંકિતાબેને ઘણી બધી વસ્તુ લીધી છે જે તમને જોવા મળશે જ પહેરશે ત્યારે અને શોપિંગ કરીને જો મને એક્ટિવા આવડે છે અને નીવને મારી યારે આવવું હતું પણ મેં કીધું કે હું સાહસ ન કરું નીવને હું બેહાડું કદાચ ગાડી ડગમગી ગઈ તો અને અંકિતાબેનને મેં કીધું કે ડબલ સવારી મને થોડી ઘણી આવડે છે તમે જો પાછળ બેસી જાવ તો કાવો પણ અંકિતાબેન મેન તો હારવાર નીવાઈ બી હે એટલે 3માં તો મને થોડોક વીમો લાગતો એટલે હું એકલી જ છે ને ગાડી લઈને જો ઘરે વહી આવી. તો અમે તો જો બચપનમાં કિન્ડર જોઈ નહોતું ખાધું આને લઈ દઈશ ને તોય નથી ખાતો જોઈને ભાગે છે નીબુ તાર રિંગ ક્યાં ગઈ લ્યો ક્યાં વહી ગઈ જો આ સ્પિનર નીકળું કિન્ડર જોઈ માંથી આપણે ફેરવી થઈ. હા એ ભાઈને ખબર નહીં આનથી નથી રમવું જો આ ગાડીથી ને જ રમવું નીબુ ખાઈ જા ને એટલે આમ જોઈને એને કાક થાય બોલો એને ખબર જ નથી કે આ ચોકલેટ છે એને બીજું જ લાગે. હા એટલે એ અટતોય નથી. નીરવ પૂછે છે કેવું આવે કારણ કે નીવે નથી ખાધું એટલે મેં અંકિતાબેને જરીક ખાધું છે એટલે જો તને ચખાડીશ. બધે થોડું પ્રસાદી લઈ લે. હા કઈ સ્ટીક નો આવે ખાવાની સ્ટીક ઈ જ આવે આ જ આવે ખાવાની એવું જ આવે. ચોકલેટનો બોલ આવે અને વ્હાઈટ ઈ ખાવાનું જો આપણા વખતમાં તો ભાડું નહોતું એટલે અત્યારે મોટા થઈને બધું ખાઈશ જો વાહ નીવ એને જોઈને જ નો ખાધું કિન્ડર જોઈ આ રમકડું એવું. જો રમકડો એવી આની હાટુ લોકો 50 રૂપિયા દે. હા 45 50 નહીં આપ મને લાગે પેલા 18 કે 25 રૂપિયા આવતું ને આપણે બહુ નાના હતા ત્યારે પણ ત્યારે આપણને 10 રૂપિયા ડેરી મિલ્ક નો લઈ દેતા તો પછી આ તો ક્યાંથી લઈ દે. આપણી વખતે તો 5 રૂપિયાનું નો લઈ દે. હા નો લઈ દેતા ખબર જ નહોતી પેલા તો. હા
આને જો ગાડી રમવું છે આવી ગયો જો મામા જો બધાય છે ને અત્યારે બહાર જમવા આવ્યા છીએ અને હજી સ્ટાર્ટર ને એવું બધું હાલે જો મંચુરિયન ને એવું બધું અને નીબુભાઈ અહીંયા શાંતિથી બેઠા છે ને એ જ મોટી વાત છે જો કારણ કે ભાઈને છે ને બહાર રમવું છે કારણ કે અહીંયા બધું નાના છોકરાને રમવાનું હોય ને એટલે જો અને ભીડ એટલી છે ને કે ભાઈ અહીંયા આજે વારો આવે તો સારી વાત છે અમારો ઓર્ડર હજી આવ્યા જ નથી 1-2 આવ્યા જો પપ્પાનો ખાલી પેપર છે ને આવી ગયો છે બાકી બધાના બાકી છે